હેલો ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ। તો આપણા ઓલરેડી એક ટ્રીપ મળી ગઈ છે। જે ગ્લાસ આપણે સપ્લાય કરવાના उसकी प्राइस है 28,160 रुपये। આપણે ભાડું કર્યું નક્કી। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણે આવી ગયા જે જગ્યાએથી આપણે ગાડી લઈને જવાનું તે જગ્યાએ આપણે આવી ગયા। તો આપણે ફટાફટ ચાલ્યા દોડવા માંડ્યા। સામે આપણે ગાડી દેખાય તે જગ્યાએ આપણે ગાડી જવાનું છે। ફટાફટ આપણે લોડ કરવાનો એ માટે આપણે દોડવા માંડ્યા। તો આપણે ગાડીની અંદર બેસી ગયા। જે જગ્યાએ આપણે ગાડી લોડ કરીને જવાનું છે તે જગ્યાએ આપણે ગાડી લઈ જઈએ। તો ટર્ન વાગયો નથી તે માટે આપણે રિવર્સ મારે। તો સામેની જગ્યાએ આપણે ગ્રીન કલરનું આપણે ટીક દેખાય તે જગ્યાએ આપણે ગાડી લઈ જવાના। તો તે જગ્યાએ આપણે ગાડી ઓલરેડી લઈ ગયા। તમે જોઈ શકો આપણા ક્લાસ ઓલરેડી ચેક થઈ ગયા। તે માટે આપણે હવે આપણે ગાડી લઈને નીકળશું બહાર। અત્યારે આપણે કંપનીની અંદર છીએ। તો આપણા ગેટની બહાર આવી ગયા છીએ। અહીંથી આપણે ટર્ન મારી દીધો ફૂલ ટર્ન। તો ફટાફટ આપણે ચાલ્યા। ઇમરજન્સી આપણે પકડવાના ગ્લાસ। તો ઉપરથી આપણા ગાડીનો લુક કેવો દેખાય તમે જોઈ શકો। અત્યારે આપણે સલેમાન છીએ। બહારથી આપણા ગાડીનો લુક કેવો લાગે તમે જોઈ શકો। બાકી જબરજસ્ત છે ને ગાડી। તો ફટાફટ આપણે ગાડી ભગાઈએ। અહીંથી આપણે વળવાનું છે। તો ફૂલ ટર્ન મારી દીધો। તો આપણે સિટીની બહાર હવે નીકળી જઈએ। થોડી સ્પીડ આનાથી થોડી વધારશું। તો ઓલરેડી આપણે ગાડીની અંદર ઇંગ્લિશમાં કહેવાય કાચ, ઇંગ્લિશમાં કહેવાય ગ્લાસ અને ગુજરાતીમાં કહેવાય કાચ। તો આપણે ગાડીની અંદર કાચ ભરેલા છે। તે માટે આપણે સાચવીને જવા દેવી પડશે ગાડી। કારણ કે કાચ છે તમે જોઈ શકો કાચ લગી રહે આખું પાછું થાય તો સીધા તૂટી જાય એની આપણે બીક હોય। તે માટે આપણે શાંતિથી અને સાચવીને ગાડી પકડવી પડશે। જે જગ્યાએ આપણે કાચ લઈ જવાના તે જગ્યાએ। તો અહીંથી આપણે વળવાનું છે। તો ઠોકાઈ જાય ગાડી। તો રિવર્સ માર્યો। આપણે હવે સીધા હાઈવે ઉપર પહોંચી જઈએ। હવે સીધા એક્સપ્રેસ સીધે કન્યાકુમારી જઈને ઊભી રહે આપણા ગાડી। તો અત્યારે આપણે ગાડીની સ્પીડ છે 50ની આસપાસ આપણે ગાડી જાય। ગાડીની અંદરનું ઇન્ટિરિયર આપણે જોઈ શકો। તો ગાડીની અંદરની સાઈડ સ્ટીયરિંગ વાળો તમે જોઈ શકો ભાગ ઓરિજિનલ જેવું લાગે તમે જોઈ શકો। આજુબાજુ સ્પીડ ઓટો ડીઝલ ઓટો બધું પરફેક્ટ આપણે ચાલે। ઓલરેડી આપણે સર્વિસ કરાવેલી જ છે ગાડી। એ માટે આપણે બધું તૈયાર જ રાખીએ કારણ કે જેવી તેવી ગાડી આપણને ફાવતી નહીં। તેથી આપણે ફૂલ સ્પીડે જવા દઈએ ગાડી। પોઈન્ટ ટુ પોઈન્ટ આપણી ગાડી જાય છે તમે જોઈ શકો। અત્યારે સ્પીડ છે 65ની આસપાસ। આપણે અહીંથી ટર્ન મારવો પડશે। ઓલરેડી આપણે ટર્ન મારી દીધો। ફટાફટ આપણે પકડવાના માલ। આગળ બમ્પ એ માટે આપણે બ્રેક મારવી પડશે કારણ કે કાચ છે એટલે હાચવીને જવા દેવી પડશે। બમ્પ કૂદી ગયો ઓલરેડી। આપણે ગાડીની પાછળ જ જવાનું છે। જે આગળની સાઈડ ગાડી જાય એની પાછળ પાછળ આપણે થોડી ગાડી દોડાવીએ। તમે જોઈ શકો બાજુમાં એક હોટલ છે તે આપણે ઊંઘી પણ શકીએ ઓર ખાવા પીવાની ફૂલ સગવડ હોય છે। ફૂલ સ્પીડ હવે ભગાઈએ આપણે।
એક તો ડ્રાઈવરને ઊંઘ આવે હ. ડ્રાઈવરને જોખો આવે પણ ચલવી લઈએ. તો ઓલરેડી આપણે આગળની સાઈડ એક બસ ઊભી રહી તે માટે આપણે ઉપર આવવું પડશે. હોર્ન વગાડ્યો આપણે. બસના લીધે આપણે મોડું થાય. વચ્ચે વચ બસ ઊભી એટલે આપણે થોડી વાર થાય. બસ નીકળે પછી આપણે નીકળશું. સ્ટેરિંગ એના હાથમાં હોય એટલે આપણે કંઈ કરી ના શકાય. ચાલો બસ નીકળી ગઈ. હવે આપણે ગાડી આગળ જવા દઈએ. આગળની સાઈડ તમે જોઈ શકો એક બસ છે. તો આપણે બસની પાછળ પાછળ જવા દઈએ. ફૂલ સ્પીડે ભગાઈ દઈએ હવે ગાડી આપણે. તો આજુબાજુનો તમે લુક જોઈ શકો. અહીંથી આપણે જમણી સાઈડ વળવાનું ઓલરેડી આપણે સિગ્નલ આપી દીધું. તો ટર્ન મારી દઈએ. ફૂલ ટર્ન મારવો પડશે. ચલો બચી ગયો. અત્યારે આપણા પહાડી કા ઇલાકા આજુબાજુ પર્વતવાળો વિસ્તાર અને ઝાડ બહુ તમે જોઈ શકો આજુબાજુ. થોડી સ્પીડ વધારી દઈએ કારણ કે રસ્તો ખાલી જ છે એટલે થોડી ગાડી ખેંચવી પડશે. કોઈ વાહન નહીં આવતું એ માટે આપણે થોડી સ્પીડ વધારી દઈએ. 57ની સ્પીડે ફૂલ એક્સપ્રેસ જાય આપણી ગાડી તેને જોઈ શકો. આખી ગાડી ડોલા આખી ગાડી ડોલા ઓમ ને તેમ ઓમ તેમ. અહીંથી આપણે ડાબી બાજુ વળવાનો તે માટે આપણે ફૂલ ટર્ન મારી દઈએ છીએ તમે જોઈ શકો. તો આપણે ગાડીનો ટર્ન મારી દીધો. બાકી લાજવાબ ટર્ન મારી દીધો તમે જોઈ શકો. ફૂલ ટર્ન મારી દીધો ભાઈએ. બાકી 50ની સ્પીડે આપણે સ્ટેરિંગ ઘુમાવીએ તમે જોઈ શકો. પાવર સ્ટેરિંગ છે બાકી કોઈ ઘટના. એટલે તો ગાડી બમ બમાબમ જાય. પાવર સ્ટેરિંગ હોય એટલે કોઈ ઘટે ના. એક ઓગળી ઉપર સ્ટેરિંગ ઘૂમી જાય આખું ઉપર. તો વેલકમ ટુ કન્યાકુમારી. તો આપણે કન્યાકુમારીમાં એન્ટ્રી મારી દીધી ભાઈ. થોડે જે જગ્યાએ આપણે માલ ઉતારવાનો તે જગ્યાએ થોડી જ વાર લાગશે. તો ઓલરેડી આપણે જે જગ્યાએ માલ ઉતારવાનો તે જગ્યાએ આપણે આવી જશે. અહીંથી આપણે ટર્ન મારી દઈએ. બાજુમાંથી ટ્રક નીકળ્યો. અહીંથી આપણે ગાડી અંદર જવા દઈએ. તો આપણે ઓલરેડી આપણે ગાડી અંદર લાવી દીધી. જે જગ્યાએ આપણે માલ ઉતારવાનો તે જગ્યાએ સામેની સાઈડ દેખાય તો બેના ટ્રક વચ્ચે વચ્ચે આપણે ગાડી જવા દેવી પડશે. તો ઓલરેડી આપણે ટ્રક અંદર લાવી દીધો વચ્ચે વચ. તો આપણા કાચ જે ગ્લાસ કહેવાય એને આપણે ગુજરાતીમાં કાચ કહીએ ઓલરેડી આપણે લાવી દીધા. પેમેન્ટ થઈ ગયું 58,160 રૂપિયા. બાજુમાં તમે સ્લીપ પણ જોઈ શકો. નો ડિટેક્શન 00 ટોટલ જોબ વેલ્યુ 58,160 રૂપિયા. ટીઆરપી 30%.